ખેતીમાં આધુનિક ટેકનોલોજી અને મશીનરીનો ઉપયોગ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે। હવે જેના ભાગરૂપે માંગરોળ તાલુકાના કઠવાડા ગામે ડાંગરની ખેતી કરતા ખેડૂતો માટે રાઈસ ટ્રાન્સપ્લાન્ટર મશીનથી રોપણીનું જીવંત નિદર્શન યોજાયું હતું। આ કાર્યક્રમમાં કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને મશીનની કાર્યક્ષમતા વિશે વિગતવાર સમજ આપી જણાવ્યું હતું કે આ ટેકનોલોજી અપનાવવાથી મજૂરો પરની નિર્ભરતા ઘટશે અને ઓછા સમયમાં વધુ વિસ્તારમાં રોપણી થતા સમય, શ્રમ તથા ખર્ચની મોટી બચત થશે। ડાંગરની ખેતીમાં હાલ મજૂર જે રોપણી કરવાવાળા માણસો મળતા નથી અને જે કરે છે તે એનું જોઈતું ડિસ્ટન્સ કે જે એક બે છોડો વચ્ચેનું અંતર રાખી નથી શકતા, એના લીધે ઉત્પાદન બહુ ઓછું આવે છે અને મશીનરીની અંદર બધું પ્રોપર મેનેજ થઈને કામ ચાલે છે એટલે ઉત્પાદન વધી શકે, ટાઈમ ઓછો અને નાની કુમરી નર્સરી એટલે કે એના લીધે આપણને ઝડપથી ટીલરિંગ મળે અને જર્મિનેશન સારું થાય। સાહેબ, સૌથી પ્લસ એ છે કે એક વિંગે તમારે જે યુનિવર્સિટીના માપ પ્રમાણે 8 કિલો બિયારણ વાપરવાનું આવે છે, મેન્યુઅલી આપણે વાપરી શકતા નથી, આપણી પાસે કોઈ એનો ઓપ્શન નથી। ડાંગરની ખેતીમાં સૌથી પ્લસ રહે છે કે પૂરતા પ્રમાણમાં બિયારણ વપરાવવું જોઈએ અને ઓછા સમયની નર્સરી તમારી રોપાવી જોઈએ, તો જ ડાંગરનું મહત્તમ તમને ઉત્પાદન મળી શકે। હવે અહીંયા આગળ જે અમે મશીન પ્રસ્તુત કર્યું છે તો એમાં ઓછામાં ઓછા સમયની માનો કે 18 દિવસ 20 દિવસની નર્સરી રોપાય એટલે તમને ટીલરિંગ સારું મળે। વિંગે તમારું 8 કિલો બિયારણ જે વાપરવાનું આવે છે એ 8 કિલો બિયારણ આપણે વાપરી શકીએ છીએ, સમય આપણે એનો રોપાણ કરી શકીએ છીએ, એને લઈને ખેડૂતોને એનો મહત્તમ ઉત્પાદન મળી શકે।